જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનની એક ખૂબ જ અદ્ભુત કથા સાંભળીશું. જો તમે આ પવિત્ર દિવસે ભગવાન શિવ અને ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો પહેલાં વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં હર હર મહાદેવ, જય શ્રી હરિ અવશ્ય લખો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. તો ચાલો કથા શરૂ કરીએ. શ્રાવણ માસની પૂર્ણિમા એટલે એક એવો પવિત્ર દિવસ જે ભક્તિ, શ્રદ્ધા અને ભાઈ બહેનના અતૂટ બંધનનો સંગમ લઈને આવે છે. આ દિવસે ચંદ્રદેવની પૂજા કરવાથી કુંડળીના ચંદ્ર સંબંધી દોષો દૂર થાય છે. જ્યારે ભગવાન શિવશંકરની આરાધના સર્વ પાપો, કષ્ટો, રોગો અને પીડાઓનો નાશ કરે છે. આધિ વ્યાધિ ઉપાધિનું હરણ કરે છે. શ્રાવણ માસ ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે અને તેમાં પણ પૂર્ણિમાનો દિવસ સોનામાં સુગંધ ભળ્યા જેવો ખાસ બની જાય છે. આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા કરવાથી ભક્તો આ લોક અને પરલોક બંને સાર્થક કરી શકે છે. શ્રાવણ પૂર્ણિમા એટલે રક્ષાબંધનનો તહેવાર, જે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક છે. આ દિવસે બહેન ભાઈના હાથે રાખડી બાંધે છે, તેના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે અને ભાઈ બહેનની રક્ષાનું વચન આપે છે. આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવાય છે. આ ઉપરાંત આ દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે છે, જેના કારણે આ દિવસે જનોઈ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. રક્ષાબંધનના શુભ મુહૂર્ત વિશે જાણીએ તો તે 8 ઓગસ્ટ 2025ના રોજ ભદ્રાકાળ બપોરે 2:12 શરૂ થઈ 9 ઓગસ્ટ 2025ની સવારે 1:52 સુધી ચાલશે. રાખડી બાંધવાનો શુભ સમય સવારે 5:47 થી બપોરે 1:24 સુધી છે. આ વખતે ભદ્રાકાળ સૂર્યોદય પહેલાં જ સમાપ્ત થઈ જશે, જેથી આખો દિવસ બહેનો ભાઈઓને રાખડી બાંધી શકશે. ભદ્રાકાળમાં રાખડી બાંધવી ન જોઈએ, કારણ કે પૌરાણિક કથા અનુસાર રાવણની બહેન શૂર્પણખાએ ભદ્રાકાળમાં તેને રાખડી બાંધી હતી, જેના કારણે રાવણનો નાશ થયો. તેથી શનિદેવની બહેન ભદ્રાના સમયમાં શુભ કે માંગલિક કાર્યો ન કરવામાં આવે, કારણ કે તેનું પરિણામ અશુભ હોય છે, ભલે ચોઘડિયું ગમે તે હોય. પૌરાણિક કથાઓ આ તહેવારની ગરિમાને વધુ ગાઢ બનાવે છે. મહાભારતની એક કથા અનુસાર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલનો વધ કર્યો હતો, ત્યારે તેમની આંગળીમાંથી લોહી નીકળ્યું. ત્યારે દ્રૌપદીજીએ પોતાની સાડીનો છેડો ફાડીને શ્રી કૃષ્ણની આંગળીએ બાંધી દીધું, જેથી રક્તસ્રાવ રોકાયો. આ ઋણ ચૂકવવા માટે શ્રી કૃષ્ણએ દ્રૌપદીને રક્ષાનું વચન આપ્યું. શ્રાવણ પૂર્ણિમાના દિવસે દ્રૌપદીએ શ્રી કૃષ્ણને રક્ષા સૂત્ર બાંધ્યું અને આ રીતે રક્ષાબંધનની પરંપરા શરૂ થઈ. પાછળથી જ્યારે કૌરવોએ દ્રૌપદીનું ચીરહરણ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે શ્રી કૃષ્ણએ તેમની રક્ષા કરી અને 999 ચીર પૂર્યા. બીજી એક કથા અનુસાર ઓખા દેવીએ ભગવાન ગણેશજીને રાખડી બાંધી અને તેમની રક્ષા માટે આશીર્વાદ માંગ્યા. ગણેશજીએ ઓખાને આશીર્વાદ આપ્યા કે તેનો ચૂડી ચાંદલો અમર રહેશે. અન્ય એક પૌરાણિક કથા ભગવાન વિષ્ણુના વામન અવતાર સાથે જોડાયેલી છે. જ્યારે ભગવાને વામન રૂપે રાજા બલિ પાસે 3 પગ જમીન માંગી, ત્યારે બલિએ ઉદારતાથી સ્વીકાર્યું. ભગવાને 2 પગમાં સમગ્ર બ્રહ્માંડ માપી લીધું અને 3જા પગ માટે બલિએ પોતાનું મસ્તક ધર્યું. ખુશ થઈને ભગવાને બલિને પાતાળનું રાજ્ય આપ્યું. બલિએ વરદાન માંગ્યું કે ભગવાન 4 મહિના તેમની સાથે પાતાળમાં પહેરેદાર તરીકે રહે. જ્યારે માતા લક્ષ્મીને આ વાતની જાણ થઈ, તેમણે બલિને ભાઈ બનાવીને રાખડી બાંધી અને ભગવાન વિષ્ણુને વૈકુંઠ પાછા લઈ ગયા. આ રીતે રક્ષાબંધનનો સંબંધ
ભાઈ બહેનના પ્રેમ સાથે ગાઢ બન્યો. ભવિષ્ય પુરાણની એક કથા અનુસાર દેવરાજ ઇન્દ્ર અને વૃતાસુર વચ્ચે ભીષણ યુદ્ધ થયું. ઇન્દ્રાણી સચીએ શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઇન્દ્રને રક્ષા સૂત્ર બાંધ્યું, જેનાથી ઇન્દ્રએ યુદ્ધમાં વિજય મેળવ્યો. આ રીતે રક્ષાબંધન પત્ની દ્વારા પતિની રક્ષાનું પણ પ્રતીક બન્યું. ઐતિહાસિક કથાઓમાં સિકંદર અને રાજા પુરુની વાર્તા પણ રક્ષાબંધનનું મહત્ત્વ દર્શાવે છે. જ્યારે સિકંદરે પુરુને યુદ્ધમાં હરાવ્યો ત્યારે પુરુની પત્નીએ તેમને રાખડી બાંધી. બીજા યુદ્ધમાં સિકંદરે પુરુના હાથે રાખડી જોઈને તલવાર મૂકી દીધી અને રાજ્ય છોડીને પાછો ફર્યો. આ જ રીતે રાણી કર્માવતીએ હુમાયુને રાખડી મોકલીને રાજ્યની રક્ષા માટે વિનંતી કરી. જો કે હુમાયુ સમયસર પહોંચી શક્યા નહીં અને કર્માવતી સતી બની, પરંતુ હુમાયુએ રાજ્યની રક્ષા કરી. દર્શક મિત્રો, આજે અમે તમને એક એવી પવિત્ર અને હૃદયસ્પર્શી કથા સંભળાવવા જઈ રહ્યા છીએ જે ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનના સંબંધની વાત કરે છે. આ કથા સ્વયં ભગવાન ભોલેનાથે દેવઋષિ નારદજીને સંભળાવી હતી. એક સમયની વાત છે જ્યારે દેવઋષિ નારદજી આકાશ માર્ગે વિચરણ કરી રહ્યા હતા. તેમણે જોયું કે એક બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધી રહી છે અને તેના બદલામાં ભાઈ તેની બહેનને હંમેશા રક્ષણ આપવાનું વચન આપી રહ્યો છે. તે સમયે શ્રાવણ માસ ચાલી રહ્યો હતો. નારદજીએ મનમાં વિચાર્યું કે આ શ્રાવણ માસમાં તો ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના થાય છે, તો આ બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી કેમ બાંધી રહી છે અને ભાઈ તેની રક્ષાનું વચન કેમ આપી રહ્યો છે? આ સવાલનો જવાબ મેળવવા માટે નારદજી નારાયણ નારાયણ જપતા ભગવાન ભોલેનાથ પાસે પહોંચ્યા. ભગવાન ભોલેનાથ તે સમયે માતા પાર્વતી સાથે કૈલાશ પર્વત પર વિરાજમાન હતા. નારદજીએ માતા પાર્વતી અને ભોલેનાથને પ્રણામ કર્યા. ભોલેનાથે નારદજીને પૂછ્યું, હે દેવઋષિ નારદ, આજે તમે કૈલાશ પર્વત પર કયા પ્રયોજનથી પધાર્યા છો? નારદજીએ કહ્યું, હે પ્રભુ, આજે જ્યારે હું પૃથ્વીલોકના આકાશ માર્ગે વિચરણ કરતો હતો ત્યારે મેં જોયું કે એક બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધી રહી હતી અને ભાઈ તેની રક્ષાનું વચન આપી રહ્યો હતો. આ ભાઈ બહેનનો પ્રેમ કેવો હોય છે પ્રભુ? કૃપા કરીને મને આ વિશે જણાવો. ભગવાન ભોલેનાથે કહ્યું, હે નારદજી, ભાઈ બહેનનો પ્રેમ માતા પિતાના સંબંધ જેવો પવિત્ર હોય છે. આ પ્રેમ યમરાજ અને તેમની બહેનના પ્રેમની નિશાની છે અને તેથી જ રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે. તમે પૃથ્વીલોક પર જે જોયું તે ભાઈ બહેનના પ્રેમની નિશાની હતી. બહેન પોતાના ભાઈનો પ્રેમ મેળવવા માટે ગમે તે કરી શકે છે અને તેની રક્ષા કરે છે, પરંતુ જો બહેન પર કોઈ મુસીબત આવે તો ભાઈ હસતા હસતા બધું સહન કરી લે છે અને પોતાની બહેનની મદદ કરે છે. તેને કોઈ મુશ્કેલી નથી થવા દેતો. હે નારદજી, હું તમને રક્ષાબંધનની એક મહત્ત્વપૂર્ણ કથા સંભળાવું છું, જે સાંભળ્યા પછી તમને સમજાઈ જશે કે ભાઈનો પોતાની બહેન પ્રત્યેનો પ્રેમ કેવો હોય છે. નારદજીએ આતુરતાથી કહ્યું, હે પ્રભુ, કૃપા કરીને મને આ કથા સંભળાવો. હવે મારાથી રહેવાતું નથી. ભોલેનાથે હસીને કહ્યું, હે નારદજી, આટલી ઉતાવળ ઠીક નથી. આ કથા એવી છે કે જે સાંભળે તેનું કલ્યાણ થાય છે અને જે આ કથા બીજાને સંભળાવે છે તેની બધી મનોકામનાઓ મારી કૃપાથી પૂર્ણ થાય છે. નારદજીએ નમ્રતાથી કહ્યું, હે પ્રભુ, હું આ કથાને પૂરા મન અને લગનથી સાંભળીશ. કૃપા કરીને મને એ કથા સંભળાવો. ભગવાન ભોલેનાથે કથા શરૂ કરી. હે નારદજી, આજે હું તમને એક ધનવાન બહેન અને ગરીબ ભાઈની કથા સંભળાવું છું. આ કથામાં તમને જાણવા મળશે કે ભાઈ બહેનનો સંબંધ કેવો હોય છે અને દરેક ભાઈ બહેને
પોતાનો સંબંધ કેવી રીતે નિભાવવો જોઈએ. આ ઉપરાંત તમને એ પણ જાણવા મળશે કે મનુષ્ય ગરીબ કેમ બને છે અને કયા કર્મોના કારણે તે ગરીબીની દાજમાં ફસાય છે. ભોલેનાથે કથા આગળ વધારતા કહ્યું, ઘણા વર્ષો પહેલાં એક નગરમાં એક ખૂબ ધનવાન ખેડૂત રહેતો હતો. તે ખેડૂતના ઘરે જોડિયા સંતાનોનો જન્મ થયો, એક પુત્ર અને એક પુત્રી. ખેડૂતે પોતાના પુત્રનું નામ મોહન રાખ્યું અને પુત્રીનું નામ ચિત્રા. સમય વીતતા બંને સંતાનો મોટા થયા અને તેમની ઉંમર લગ્ન માટે યોગ્ય થઈ. ખેડૂતને પોતાના બાળકોની લગ્નની ચિંતા સતાવા લાગી. એક દિવસ ખેડૂત કોઈ કામ માટે પાડોશના શહેરમાં ગયો અને ત્યાં એક વેપારીના ઘરે રોકાયો. ત્યાં તેને વેપારીનો પુત્ર ગમી ગયો. ઘરે આવીને તેણે પોતાની પત્નીને કહ્યું કે તે ચિત્રાના લગ્ન વેપારીના પુત્ર સાથે કરવા માંગે છે. ત્યારબાદ ચિત્રાના લગ્ન તે વેપારીના પુત્ર સાથે થઈ ગયા. તેણે પોતાની પુત્રીના લગ્નમાં કોઈ કસર ના છોડી અને ચિત્રા ભવ્ય રીતે વિદાય થઈને પોતાના સાસરે ગઈ. લગ્ન પછી ખેડૂતે પોતાના પુત્ર મોહનના લગ્ન વિશે વિચારવાનું શરૂ કર્યું. તેના મનમાં એવું હતું કે મારી દીકરીનું લગ્ન એક સંપન્ન ઘરમાં થઈ ગયું. હવે મારે મોહનના લગ્ન વિશે વિચારવું જોઈએ. જો મોહનનું લગ્ન સમયસર થઈ જાય તો હું મારું બાકીનું જીવન મારી વહુ અને પત્ની સાથે આરામથી વિતાવીશ. પરંતુ ઈશ્વરની લીલા બહુ વિચિત્ર હોય છે. કોઈ જાણી શકતું નથી કે ઈશ્વર ક્યારે કોને ધનવાન બનાવે અને ક્યારે કોના માટે ગરીબીના દ્વાર ખોલે. એક દિવસ તે ધનવાન ખેડૂત ગંભીર બીમારીનો શિકાર બન્યો. મોહન, જે ખૂબ ઉદાર હૃદયનો હતો, તેણે પોતાના પિતાની આ હાલત જોઈને ખૂબ દુઃખ અનુભવ્યું. તેણે પોતાના પિતાને શ્રેષ્ઠ વૈદ્યો પાસે લઈ જઈને ઈલાજ કરાવ્યો અને મોંઘી દવાઓ લાવ્યો, પરંતુ પિતાની તબિયતમાં કોઈ સુધારો ના થયો. આ ઈલાજમાં ખેડૂતની બધી સંપત્તિ ખર્ચાઈ ગઈ અને મોહન ગરીબ બની ગયો. આખરે જ્યારે કોઈ દવા કામ ન આવી ત્યારે ખેડૂતે મોહનને બોલાવીને કહ્યું, હે પુત્ર, જ્યારે કોઈ કામ મનુષ્યની શક્તિની બહાર જાય ત્યારે તેને ઈશ્વરના ભરોસે છોડી દેવું જોઈએ. તું હવે મારી ચિંતા છોડી દે અને પોતાના ભવિષ્ય વિશે વિચાર. મારે આજે નહીં તો કાલે આ સંસાર છોડવાનો જ છે. મેં મારું જીવન ખૂબ સારી રીતે જીવ્યું છે અને હું ભગવાનનો આભાર માનું છું કે મને તારા જેવો પુત્ર મળ્યો. હવે મારી જીવન લીલા પૂર્ણ થવાની છે, પરંતુ તારું આખું જીવન તારી સામે છે. તું મારી ચિંતા છોડીને લગ્ન કરી લે અને ગૃહસ્થ જીવન શરૂ કર. હું મારા જીવનમાં મારી વહુને જોવા માગું છું, તને ખુશ જોવા માગું છું. બસ આટલી મારી ઈચ્છા પૂરી કર. મોહન પોતાના પિતાની આ વાત સાંભળીને ચૂપ થઈ ગયો, કારણ કે તેની પાસે કશું જ નહોતું. તેની બધી જમા પૂંજી પિતાજીના ઈલાજમાં ખર્ચાઈ ગઈ હતી. તેણે પિતાને કહ્યું, હે પિતાજી, જો તમને મારા લગ્નથી ખુશી મળતી હોય તો તમે જે યોગ્ય સમજો તે કરો. ખેડૂતે મોહનના લગ્ન એક ગરીબ ઘરની સંસ્કારી કન્યા સાથે કરાવી દીધા. મોહનની પત્ની ખૂબ સમજદાર હતી અને પોતાના પારકાનું ભાન રાખતી હતી. લગ્નના થોડા દિવસો પછી ખેડૂતનું બીમારીને કારણે અવસાન થયું. મોહને પોતાના પિતાનો રીતિ રિવાજ પ્રમાણે અંતિમ સંસ્કાર કર્યો. પિતાના ઈલાજમાં તેની બધી સંપત્તિ ખર્ચાઈ ગઈ હતી અને બાકીની જમા પૂંજી અંતિમ સંસ્કારમાં ખર્ચાઈ ગઈ. આમ મોહન હવે વધુ ગરીબ બની ગયો. તે એટલો નિરાધાર બની ગયો કે ગામની બહાર જઈને પોતાની પત્ની સાથે એક ઝૂંપડી બનાવીને રહેવા લાગ્યો. મોહન પહેલેથી જ મહેનતુ હતો, તેથી તેણે બીજાના ખેતરોમાં મજૂરી કરીને પોતાનું અને પોતાની પત્નીનું પેટ ભરવાનું શરૂ કર્યું. આ બાજુ જ્યારે ચિત્રાને ખબર પડી કે તેના પિતાનું અવસાન થયું છે તો તે ખૂબ દુઃખી થઈ
પરંતુ જ્યારે તેને એ પણ ખબર પડી કે મોહને પિતાના ઈલાજમાં બધી સંપત્તિ ખર્ચી નાખી છે, તો ચિત્રા, જેના લગ્ન એક ધનવાન વેપારીના ઘરમાં થયા હતા, તેણે પોતાના ગરીબ ભાઈ પ્રત્યે નફરત કરવાનું શરૂ કર્યું. ભગવાન ભોલેનાથે આગળ કથા સંભળાવતા કહ્યું, હે દેવઋષિ નારદજી, કળિયુગમાં દરેક મનુષ્ય ધનનો લોભી હોય છે. જેમ ચિત્રા, મોહનની બહેન, મોહન પાસે ધન ન હોવાને કારણે તેનાથી નફરત કરવા લાગી. તે મનમાં વિચારવા લાગી કે મારો ભાઈ હવે તો બિલકુલ નિરાધાર થઈ ગયો છે. તેનું ઘર, જમીન બધું વેચાઈ ગયું અને હવે તેની પાસે એક ફૂટેલી કોડી પણ નથી. જો તે આવી હાલતમાં મારા સાસરે આવશે તો મારી દેરાણી જેઠાણીઓ મારું અપમાન કરશે. તેઓ મારી મજાક ઉડાવશે કે તારા પિયરના લોકો તો બિલકુલ ગરીબ છે. આનાથી મારા સાસરામાં મારી બદનામી થશે. આવા ડરથી ચિત્રાએ પોતાના સગા ભાઈ સાથેનો સંબંધ તોડી નાખ્યો. તે એટલી નિર્દયી બની ગઈ કે તે પોતાના પિતાના બારમામાં પણ ના ગઈ. ના તો મોહનના હાલચાલ પૂછ્યા, ના તો તેને પોતાના સાસરે બોલાવ્યો, ન ક્યારેય તેના ઘરે ગઈ. જ્યારે મોહનને ચિત્રાના આવા વર્તનની ખબર પડી તો તેને ધીમે ધીમે સમજાઈ ગયું કે તેની પ્યારી, હસમુખી બહેન હવે તેનાથી નફરત કરે છે. આથી મોહન પણ ક્યારેય ચિત્રાના સાસરે ના ગયો. આમ ચિત્રા પોતાના સાસરામાં એશો આરામથી જીવન જીવતી હતી, જ્યારે મોહન મજૂરી કરીને ઝૂંપડીમાં પોતાની પત્ની સાથે ગુજરાન ચલાવતો હતો. ભોલેનાથે આગળ કહ્યું, હે નારદજી, આમ જ વર્ષો વીતી ગયા. આ દરમિયાન મોહનને એક પુત્ર થયો અને તે 10 વર્ષનો થઈ ગયો. બીજી બાજુ ચિત્રાના સંતાનો પણ મોટા થયા. થોડા વર્ષો પછી ચિત્રાના પુત્રના લગ્ન નક્કી થયા, પરંતુ ચિત્રાએ પોતાના ભાઈ મોહનને આ લગ્નનું નિમંત્રણ આપ્યું નહીં. જ્યારે મોહનને ખબર પડી કે તેના ભાણેજના લગ્ન થવાના છે તો તે ખૂબ ખુશ થયો. તે પોતાની પત્ની દેવ્યાની પાસે ગયો અને કહ્યું, હે પ્રિય, મારી બહેનના પુત્રના લગ્ન નક્કી થયા છે, આપણે ત્યાં જવું જોઈએ. દેવ્યાનીને આ સમાચારથી ખૂબ આનંદ થયો. તે વિચારવા લાગી કે આ બહાને તે પોતાની નણંદને મળી શકશે. દેવ્યાનીએ મોહનને પૂછ્યું, હે પતિદેવ, હું તમારી સાથે જરૂર આવીશ, પરંતુ એ કહો કે શું આપણી નણંદે આપણને નિમંત્રણ મોકલ્યું છે? આ સવાલ સાંભળીને મોહન ચૂપ થઈ ગયો અને કહ્યું, હે પ્રિય, નિમંત્રણ તો નથી આવ્યું, પરંતુ મને બીજા લોકો પાસેથી ખબર પડી કે મારા ભાણેજના લગ્ન છે. નિમંત્રણ આવ્યું હોય કે ન હોય, તે તો મારી બહેનનો દીકરો જ છે ને. દેવ્યાનીએ કહ્યું, પતિદેવ, તમારી વાત સાચી છે કે તે તમારો ભાણેજ છે, પરંતુ વગર નિમંત્રણે નણંદના ઘરે જવું યોગ્ય નથી. તમારે પણ ત્યાં જવું ન જોઈએ. મોહન દેવ્યાનીને સમજાવવા લાગ્યો, હે પ્રિય, ચિત્રાના સાસરિયા ખૂબ ધનવાન છે. લગ્નની ઉતાવળમાં તેમને આપણી યાદ નહીં રહી હોય, અથવા નિમંત્રણનો પત્ર આપણા સુધી પહોંચ્યો નહીં હોય. તું કોઈ ચિંતા ના કર, બાળકને તૈયાર કર અને તું પણ તૈયાર થઈ જા. આપણે મારી બહેનના ઘરે જઈશું. દેવ્યાનીએ જવાબ આપ્યો, હે પિયાજી, જો તમે જવા માંગો છો તો જઈ શકો છો, પરંતુ વગર આમંત્રણે હું તમારી બહેનના ઘરે નહીં જાઉં. તમે જાઓ, હું તમને રોકીશ નહીં, પરંતુ હું નણંદના ઘરે નહીં જાઉં. આ સાંભળીને મોહન કહે છે, ઠીક છે, જો તારી એ જ ઈચ્છા છે તો તું બાળકો સાથે ઘરે રહે. હું એકલો ચિત્રાના સાસરે જઈશ. જો હું નહીં જાઉં તો તેની દેરાણી જેઠાણીઓ તેને ટોણા મારશે કે તારો ભાઈ ખર્ચ ન થાય એટલે નથી આવ્યો. આટલું કહીને મોહન ઘરની બહાર નીકળી ગયો. ભોલેનાથે કહ્યું, હે નારદજી, મોહન ખૂબ ગરીબ થઈ ગયો હતો. તેની પાસે કપડાં કે અનાજ ખરીદવાના પૈસા નહોતા.
તેણે પોતાના મિત્ર પાસેથી થોડા ઉધાર લીધા અને તે પૈસાથી ચિત્રા, તેના પતિ અને ભાણેજ માટે સુંદર કપડાં ખરીદ્યા. સવારે તે પોતાની બહેનના સાસરે પગપાળા ચાલવા નીકળ્યો. ચાલતા ચાલતા સવારથી સાંજ થઈ ગઈ અને તે ચિત્રાના ઘરના દરવાજે પહોંચ્યો. તે દરવાજાની એક બાજુએ ઊભો રહીને ચિત્રાની રાહ જોવા લાગ્યો. ત્યાં ચિત્રાની જેઠાણી નજર મોહન પર પડી. તેણે મોહનને ઓળખી લીધું અને ચિત્રાને કહ્યું, હે ચિત્રા, તારો ભાઈ આજે તારા ઘરે આવ્યો છે. જા, તે તારા દરવાજે ઊભો છે. ચિત્રાએ જેઠાણીની વાત સાંભળીને પૂછ્યું, દીદી, જો તે મારા ભાઈને દરવાજે ઊભેલો જોયો તો મને એ કહે કે તે કેવી હાલતમાં આવ્યો છે અને કેવા કપડાં પહેર્યા છે. જેઠાણીએ કહ્યું, હે ચિત્રા, તારો ભાઈ ફાટેલા જૂના કપડામાં આવ્યો છે અને તારી રાહ જોતો દરવાજે ઊભો છે. આ સાંભળીને ચિત્રા ગુસ્સે થઈ ગઈ અને બધાની નજર ચૂકવીને મોહન પાસે પહોંચી. મોહન જ્યારે પોતાની બહેનને આવતી જુએ છે તો તેનો ચહેરો ખુશીથી ખીલી ઉઠે છે. ઘણા વર્ષો પછી બહેનને જોઈને તેની આંખોમાં આંસુ આવી જાય છે. ચિત્રા મોહનને બધાની નજરથી બચાવીને ઘરના સૌથી અંદરના ઓરડામાં લઈ જાય છે અને પૂછે છે, અરે ભાઈ, તને આ ઘરે કોણે નિમંત્રણ મોકલ્યું હતું કે તું અહીં આવી ગયો? મોહને કહ્યું, બહેન, તું તો તારા ભાઈને બિલકુલ ભૂલી ગઈ છે, પરંતુ મને કોઈકે કહ્યું કે મારા ભાણેજના લગ્ન છે, તેથી હું તારા પતિ અને ભાણેજ માટે સુંદર કપડાં લઈ આવ્યો છું. જો હું ન આવું તો તારી દેરાણી જેઠાણીઓ તને ટોણા મારશે, આથી હું અહીં આવ્યો. ચિત્રાએ કહ્યું, ભાઈ, તારે આવી બેશરમની જેમ મારા ઘરે ન આવવું જોઈતું હતું. તું આવા ફાટેલા કપડામાં આવી ગયો. આ મારા માટે શરમની વાત છે. ઓછામાં ઓછું મારી ઇજ્જતનો તો વિચાર કર્યો હોત. તારી તો કોઈ ઇજ્જત નથી, પરંતુ મારી ઇજ્જતનો તો વિચાર કર્યો હોત. મારા લગ્ન એક ઉચ્ચ કુળમાં થયા છે, તેથી તારે આવું ન કરવું જોઈતું હતું. આવા કડવા શબ્દો સાંભળીને મોહનનું હૃદય દુઃખથી છલકાઈ ગયું. મોહન ચિત્રાના પગે પડીને માફી માંગવા લાગ્યો. તેણે કહ્યું, હે બહેન, મને માફ કર. મને ખબર નહોતી કે મારા આવવાથી તારી બદનામી થશે. હું હંમેશા ઈચ્છું છું કે તું ખુશ રહે અને તારી દેરાણી જેઠાણીઓ તને ટોણા ના મારે. આથી જ હું તારા માટે નવા કપડાં લઈ આવ્યો. જો મને આ ખબર હોત તો હું ક્યારેય ન આવત. ચિત્રાનો ગુસ્સો થોડો શાંત થયો અને તેણે કહ્યું, જ્યારે તું આવી જ ગયો છે તો એક વાત કાન ખોલીને સાંભળ. જ્યાં સુધી મારા દીકરાના લગ્ન ન થાય ત્યાં સુધી આ ઓરડામાં બંધ રહે અને બહાર નીકળવાની ભૂલ ના કરીશ. નહીં તો લોકો કહેશે કે તારો ભાઈ ભિખારી છે. હું નથી ઈચ્છતી કે મારી ગરીબોમાં ગણતરી થાય. જ્યારે મહેમાનો માટે ભોજન બનશે ત્યારે હું તને અહીં થાળી પહોંચાડી દઈશ. તું ભોજન ખાઈને ચૂપચાપ પાછળના દરવાજેથી ચાલ્યો જજે. મોહને કહ્યું, ઠીક છે બહેન, હું આજે રાતે જ તારા ઘરેથી નીકળી જઈશ, પરંતુ મારી એક વિનંતી છે. હું જે કપડાં લાવ્યો છું તે રાખી લે. હું તે તારા માટે પ્રેમથી લઈ આવ્યો છું. ચિત્રાએ કપડાં લઈ લીધા અને ઓરડાની બહાર નીકળી ગઈ. બહારથી કુંડી લગાવી દીધી જેથી મોહન બહાર ન નીકળે. મોહન ઓરડામાં બેસીને ચિત્રાની રાહ જોવા લાગ્યો. મોહન ઓરડામાં બેસીને વિચારતો હતો કે ચિત્રા ભોજન લઈને આવશે અને તેને સ્વાદિષ્ટ ભોજન મળશે, પરંતુ તેને શું ખબર હતી કે ચિત્રા લગ્નના કામમાં એટલી વ્યસ્ત થઈ ગઈ કે તે ભાઈને ભોજન આપવાનું ભૂલી ગઈ. લગ્નની રસમોમાં ખોવાઈને તેને યાદ ન રહ્યું કે તેનો ભાઈ ઓરડામાં બંધ છે. ચિત્રાનું ઘર મોટું હતું અને તેણે મોહનને સૌથી પાછળના ઓરડામાં બંધ કર્યો હતો, જ્યાં કોઈ આવતું જતું નહોતું. ભૂખ તરસથી મોહન છટપટવા લાગ્યો. તેની હાલત ખરાબ થવા લાગી.
તેણે ચિત્રાને અવાજ આપ્યો, પરંતુ કોઈએ સાંભળ્યું નહીં. 2 દિવસ આમ જ વીતી ગયા. મોહનને પોતાની પત્ની અને બાળકોની યાદ સતાવા લાગી. તે વિચારવા લાગ્યો, જો અહીં કોઈ નહીં આવે તો હું ભૂખ્યો તરસ્યો આ ઓરડામાં મરી જઈશ. મારા મૃત્યુ પછી મારી પત્ની અને બાળકોનું શું થશે? આ વિચારોમાં તે નબળાઈથી બેહોશ થવા લાગ્યો. ત્યાં ચિત્રાની જેઠાણી કોઈ કામે તે ઓરડા પાસે થઈને ગઈ. મોહને કોઈના આવવાનો અવાજ સાંભળ્યો અને પૂરી તાકાતથી દરવાજો ખખડાવ્યો. જેઠાણે દરવાજો ખોલ્યો અને મોહનને જોઈને ચોંકી ગઈ. તેણે પૂછ્યું, ભાઈ, તને આ ઓરડામાં કોણે બંધ કર્યો? મોહને જવાબ ન આપ્યો, કારણ કે તે ચિત્રને બદનામ નહોતો કરવા માંગતો. જેઠાણીએ ફરી પૂછતા મોહને ખોટું બોલ્યું, હું આ ઓરડામાં આરામ કરતો હતો અને કોઈએ ભૂલથી બહારથી કુંડી લગાવી દીધી. બહેન, જો તું આજે ન આવી હોત તો મારા પ્રાણ ચાલ્યા જાત. આટલું કહીને મોહન પાછળના દરવાજેથી ચૂપચાપ નીકળી ગયો. 3 દિવસનો ભૂખ્યો તરસ્યો મોહન પોતાના ગામ તરફ ચાલવા લાગ્યો. ભૂખ તરસથી તે ચાલી શકતો નહોતો અને એક પગલે તેને ચક્કર આવવા લાગ્યા. જ્યારે તે ખૂબ થાકી ગયો અને ઢળી પડવાનો હતો, ત્યાં એક વૃદ્ધ સ્ત્રી આવી. તેણે મોહનને ઢળતા અટકાવ્યો અને તેને સંભાળી લીધો. થોડીવાર પછી જ્યારે મોહનને હોશ આવ્યો તો તે પોતાને તે વૃદ્ધ સ્ત્રીની ગોદમાં જોઈને ઊભો થયો અને પૂછ્યું, હે માતા, તમે કોણ છો? ભોલેનાથે કહ્યું, હે નારદજી, તે વૃદ્ધ સ્ત્રી સાક્ષાત દેવી માતા હતી. મોહનની પત્ની દેવ્યાની રોજ દેવી માતાની પૂજા કરતી હતી અને શ્રદ્ધાથી ભક્તિભાવથી કરતી હતી. તેથી જ્યારે મોહન ચક્કર ખાઈને ઢળવાનો હતો ત્યારે દેવી માતા પ્રગટ થઈને તેને સંભાળી લીધો. દેવીએ મોહનને કહ્યું, હું એક દુઃખી સ્ત્રી છું અને આ જંગલને મારું ઘર માનીને રહું છું. મોહન દેવીને પ્રણામ કરીને પોતાના ગામ જવા નીકળવા લાગ્યો. દેવીએ પૂછ્યું, બેટા, તું ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે? મોહને પોતાના બહેનના વર્તનની વાત ન કરી અને કહ્યું, હે માતા, મારા ભાણેજના લગ્ન હતા, તેથી હું મારી બહેનના ઘરે ગયો હતો. હવે હું મારા ગામ જઈ રહ્યો છું. દેવીએ કહ્યું, બેટા, જો તને વાંધો ન હોય તો હું એક વાત પૂછું. તું તારી બહેનના ઘરેથી આવે છે અને તેના ઘરે લગ્ન હતા, તો ખાલી હાથ કેમ જાય છે? તારી બહેને તારા બાળકો અને પત્ની માટે કંઈ નથી મોકલ્યું? આ સાંભળીને મોહનની આંખોમાં આંસુ આવી ગયા. તેણે દેવીને બધું કહી દીધું કે કેવી રીતે ચિત્રાએ તેને ઓરડામાં બંધ કર્યો અને દુશ્મન જેવું વર્તન કર્યું. પરંતુ તે બહેનની બદનામી નહોતો કરવા માંગતો, પરંતુ દેવીના આગ્રહથી તેને બધું કહેવું પડ્યું. દેવીએ કહ્યું, હે પુત્ર, તું ચિંતા ના કર. જે થયું તે ભૂલી જા. અહીંથી થોડે દૂર મારો એક બગીચો છે જેમાં નાના મોટા ફળો છે. તું ત્યાં જઈને પહેલાં ફળો ખાઈને તારું પેટ ભર. 3 દિવસથી તે કંઈ ખાધું નથી. પછી થોડા ફળો તારી પત્ની અને બાળકો માટે તોડી લે. જ્યારે તેઓ પૂછશે કે તું બહેનના સાસરેથી શું લાવ્યો, તો તું કહેજે કે તારી બહેને આ ફળો મોકલ્યા છે. આનાથી તું શર્મિંદા નહીં થાય અને તારી પ્રતિષ્ઠા જળવાઈ રહેશે. મોહને દેવીની વાત માની અને બગીચામાં પહોંચ્યો. ત્યાં તેણે જોયું કે નાના મોટા ફળોથી ઝાડ લચી પડ્યા હતા. તેણે ફળો ખાધા, પેટ ભર્યું અને થોડા ફળો થેલીમાં ભરી લીધા. ત્યારબાદ તે દેવી પાસેથી આજ્ઞા લઈને ઘરે જવા નીકળવા લાગ્યો. દેવીએ કહ્યું, પુત્ર, જતાં જતાં મારી આ 8 વાતો ધ્યાનથી સાંભળી જજે. આ તારા જીવનમાં ખૂબ કામ આવશે. તે વૃદ્ધ સ્ત્રી જે સાક્ષાત દેવી માતાનું સ્વરૂપ હતી, તેણે મોહનને 8 મહત્ત્વની વાતો કહી.
આ વાતો સાંભળીને મોહન પોતાના ઘરે ફળોથી ભરેલી થેલી લઈને પહોંચ્યો. ઘરે પહોંચતા જ તેનો મોટો દીકરો દેવ્યાની પાસે ગયો અને પૂછવા લાગ્યો, બાપુ ફોઈના ઘરેથી આવ્યા છે, ફોઈએ આપણા માટે શું મોકલ્યું? મોહન આ સાંભળીને થેલી દેવ્યાનીને આપી દે છે અને બહાર ખેતર તરફ નીકળી જાય છે, કારણ કે તે ચિત્રાના વર્તનથી ખૂબ પરેશાન હતો. તે મનમાં વિચારતો હતો, મારી બહેન આટલી નિર્દયી કેવી રીતે બની શકે? લગ્ન પહેલાં તો તે મને ખૂબ પ્રેમ કરતી હતી, રક્ષાબંધન પર થાળી સજાવતી, મારી આરતી ઉતારતી, મને રાખડી બાંધતી અને પ્રેમથી વાતો કરતી. આજે તે જ બહેન મને જોવા પણ તૈયાર નથી, અને તેનું કારણ ફક્ત એટલું જ છે કે હું ગરીબ થઈ ગયો છું. મોહન ખેતરમાં ગયો ત્યારે દેવ્યાનીએ થેલી ખોલી. થેલીનું દ્રશ્ય જોઈને તે ચોંકી ગઈ. થેલીમાં ફળો નહોતા, પરંતુ સોના ચાંદીથી બનેલા ફળો હતા. દેવ્યાનીએ એક દાડમ તોડ્યું તો તેમાંથી હીરા નીકળ્યા. આ જોઈને તે ખૂબ ખુશ થઈ, પરંતુ તેને સમજાયું નહીં કે આ શું થઈ રહ્યું છે. તે દોડીને ખેતરમાં મોહન પાસે ગઈ અને કહ્યું, હે સ્વામી, તમે લગ્નમાં ગયા હતા, ત્યાંથી આ શું લઈ આવ્યા? તમારી બહેને આપણને શું આપ્યું? મોહન વિચારવા લાગ્યો કે કદાચ દેવીએ આપેલા ફળો દેવ્યાનીને પસંદ ન આવ્યા હશે. તેણે કહ્યું, હે પ્રિય, મારી બહેને જે આપ્યું તે મેં તને આપી દીધું. થેલીમાં જે છે તે બાળકોમાં વહેંચી દે. દેવ્યાનીએ કહ્યું, હે સ્વામી, પહેલાં ઘરે આવો અને જુઓ કે તમારી બહેને શું મોકલ્યું છે. તે મોહનને ઘરે લઈ ગઈ અને થેલી ખોલી. થેલીમાંથી હીરા, મોતી, સોનું, ચાંદી નીકળ્યા. દેવ્યાનીએ કહ્યું, આપણી નણંદે તો આપણું ભાગ્ય બદલી નાખ્યું. તેમણે ફળોમાં છુપાવીને હીરા, મોતી મોકલ્યા છે. મોહનને સમજાઈ ગયું કે રસ્તામાં મળેલી વૃદ્ધ સ્ત્રી સામાન્ય નહોતી, તે દેવી માતા હતી. તેની બહેને તો કંઈ આપ્યું નહોતું, પરંતુ તેણે આ વાત દેવ્યાનીને ના કહી. તે મનમાં દેવીનો આભાર માનવા લાગ્યો. આ ધનથી મોહન ખૂબ જ ધનવાન બની ગયો. તેણે પોતાની પત્ની અને બાળકો માટે એક આલીશાન મહેલ બનાવ્યો અને રાજા મહારાજાઓની જેમ જીવવા લાગ્યો. જે લોકો પહેલાં તેની સાથે વાત નહોતા કરતા, તેઓ હવે તેનું સન્માન કરવા લાગ્યા. જ્યારે મોહનનો મહેલ તૈયાર થયો ત્યારે દેવ્યાનીએ કહ્યું, હે પ્રિય, શ્રાવણ માસ આવી રહ્યો છે. આ મહિનામાં સ્ત્રીઓ પોતાના પિયરે જાય છે. તમે તમારી બહેનને તેના સાસરેથી લઈ આવો, જેથી હું મારી નણંદને મળી શકું. દેવ્યાનીને લાગતું હતું કે આ શાન શોકત ચિત્રાને કારણે જ મળી છે. મોહન દેવ્યાનીની વાત માનીને ચિત્રાના સાસરે ગયો. તે ફરીથી તે જ દરવાજે ઊભો રહ્યો જ્યાં તે પહેલાં ફાટેલા કપડામાં ઊભો હતો, પરંતુ આ વખતે તે રાજાઓના વસ્ત્રોમાં હતો. ચિત્રાની જેઠાણી બહાર નીકળી અને મોહનને જોઈને ચોંકી ગઈ. તેણે ચિત્રાને કહ્યું, ચિત્રા, તારો ભાઈ આજે રાજા મહારાજાઓની જેમ આવ્યો છે. તેની સાથે સૈનિકો છે અને દરવાજે સુંદર રથ ઊભો છે. ચિત્રાને આ વાત પર વિશ્વાસ ન થયો. તે ચોરી છુપીથી મોહનને જોવા ગઈ. જ્યારે તેણે મોહનને રાજાની જેમ જોયો તો તે ચકિત થઈ ગઈ. તે વિચારવા લાગી, ગઈકાલે મારો ભાઈ ભિખારી હતો અને આજે અચાનક આટલો ધનવાન કેવી રીતે બન્યો? ચિત્રાએ આરતીનો થાળ સજાવ્યો અને મોહનની આરતી ઉતારી. તે મોહનને આદરથી ઘરે લઈ ગઈ અને કહેવા લાગી, ભાઈ, મને માફ કરી દે. મારા કારણે તને ખૂબ દુઃખ અને શર્મિંદગી સહન કરવી પડી. મારે તારી સાથે આવું ન કરવું જોઈતું હતું. મોહન બોલ્યો, બહેન, કોઈ વાંધો નહીં. તે સમયે મારા દિવસો સારા નહોતા. તારી ભૂલો મેં પહેલાં જ માફ કરી દીધી છે. હવે આ વાતો છોડી દે અને મારી સાથે મારા ઘરે ચાલ.
શ્રાવણ માસ છે અને તારી ભાભીએ તને પિયરે બોલાવી છે. ચિત્રા ખુશીથી મોહનના રથમાં બેસીને તેના ઘરે જવા તૈયાર થઈ. ભોલેનાથે કહ્યું, હે નારદજી, એક ભાઈ જેની બહેને તેને ગરીબીમાં ભોજન પણ ન આપ્યું, તે જ ભાઈ ધનવાન થતાં જ પોતાની બહેનને બોલાવવા ગયો અને તેની બધી ભૂલો ભૂલી ગયો. ચિત્રા જ્યારે મોહનના ઘરે પહોંચી તો તેની શાન શોકત જોઈને ચોંકી ગઈ. આલીશાન મહેલ, નોકર ચાકર અને અન્નના ભંડાર જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. દેવયાનીએ ચિત્રાની ખૂબ સેવા કરી અને 7 દિવસ તેને પોતાની પલકો પર રાખી. દેવયાનીને લાગતું હતું કે આ શાન શોકત ચિત્રાને કારણે જ મળી છે. મોહને દેવયાનીને ક્યારેય નથી કહ્યું કે આ બધું દેવી માતાના આશીર્વાદથી થયું છે. તે નહોતો ઈચ્છતો કે દેવયાની ચિત્રા સામે દ્વેષ રાખે. જ્યારે ચિત્રા સાસરે જવા તૈયાર થઈ ત્યારે દેવયાનીએ મોહનને કહ્યું, હે સ્વામી, તમારી બહેન કાલે સાસરે જશે. તમે બજારમાંથી તેના માટે સુંદર ભેટ લઈ આવો. મોહન બજારમાં એક મોચી પાસે ગયો અને કહ્યું, હે મોચી, મારી બહેન માટે બોલતી મોજડી બનાવી આપો. મોજડી એવી હોવી જોઈએ કે જ્યારે મારી બહેન તે પહેરે તો તે આ 8 વાતો બોલે જે મને વૃદ્ધ સ્ત્રીએ કહી હતી. મોચીએ કહ્યું, હે શેઠજી, હું બોલતી મોજડી બનાવી આપીશ, પરંતુ તેની કિંમત ઘણી હશે. મોહન બોલ્યો, હું તમને માગી કિંમત આપીશ, બસ તમે મોજડી બનાવો. મોહને મોચીને 8 વાતો કહી. પહેલી વાત, ક્યાંક માનવતાની ભૂલ થાય છે, ક્યાંક અજ્ઞાનતા નિર્ધનતાનું મૂલ્ય ચૂકવે છે. બીજી વાત, જે મનુષ્ય સમયના ભરોસે બેસી રહે છે તે હંમેશા ગરીબ રહે છે. ત્રીજી વાત, જે મનુષ્ય પરિવર્તનહીન કર્મ કરે છે તે સદાય નિર્ધન રહે છે. ચોથી વાત, ગરીબીથી મોટો કોઈ શ્રાપ નથી. જ્ઞાન મેળવીને અજ્ઞાન દૂર કરો. પાંચમી વાત, સમયને દોષ ન આપો, મજબૂત કર્મમાં જોડાઓ અને ગરીબી દૂર કરો. છઠ્ઠી વાત, કર્મ ક્યારેય ખોટું નથી જતું. નસીબ ભાગ્યના ભરોસે નહીં, પરિશ્રમના ભરોસે બને છે. સાતમી વાત, જ્ઞાનીઓ સાથે સદાય પ્રેમ કરો. ગરીબ વ્યક્તિ જ્ઞાનથી ગરીબીને જીતનાર વિજેતા બને છે. આઠમી વાત, પૈસાના બજારમાં તહઝીબ બદલાઈ ગઈ. ધન દોલતથી સંબંધ જોડાય છે અને ગરીબ સંબંધ ગુમાવે છે. મોહને કહ્યું, જ્યારે મારી બહેન આ મોજડી પહેરે તો તેને પોતાની ભૂલનો અહેસાસ થાય. મોચીએ હીરા મોતી અને સોના ચાંદીથી જડેલી મોજડી બનાવી. મોહન તે મોજડી ચિત્રાને ભેટ આપે છે. ચિત્રા મોજડી જોઈને ખૂબ ખુશ થઈ ગઈ, કારણ કે તે ધનની લોભી હતી. તે પોતાના સાસરે પાછી ગઈ. સાસરે પહોંચતા જ ચિત્રાની દેરાણી જેઠાણીએ પૂછ્યું, હે ચિત્રા, તારા ભાઈએ તને શું ભેટ આપી? ચિત્રાએ મોજડી બતાવી અને કહ્યું, જુઓ, મારા ભાઈએ મને હીરા મોતીથી જડેલી સોના ચાંદીની મોજડી આપી છે. જ્યારે તેણે મોજડી પહેરીને ચાલવાનું શરૂ કર્યું તો મોજડી બોલી, પૈસાના બજારમાં તહઝીબ બદલાઈ ગઈ. ધન દોલતથી સંબંધ જોડાય છે અને ગરીબ સંબંધ ગુમાવે છે. આ સાંભળીને ચિત્રાનું માથું શરમથી નીચું થઈ ગયું અને તે પોતાના ભાઈને યાદ કરીને રડવા લાગી. દેરાણી જેઠાણીઓએ પૂછ્યું, ચિત્રા, તને અચાનક શું થયું? ચિત્રાએ બધું કહી દીધું. મેં ધનના ઘમંડમાં મારા ભાઈનું અપમાન કર્યું. તેને એક ગ્લાસ પાણી પણ ન આપ્યું. આજે તેણે મને આટલી કિંમતી મોજડી આપી. મને હવે પોતાની જાતથી ધિક્કાર થાય છે. જેઠાણીએ સમજાવ્યું, હે ચિત્રા, જે થયું તે ભૂલી જા. આગળથી કોઈની સાથે આવું વર્તન ના કરીશ. ધનનો ઘમંડ કરનારથી માતા લક્ષ્મી હંમેશા દૂર થઈ જાય છે. ચિત્રાએ
આ વાત સમજી અને પ્રેમથી બધાની સાથે વર્તવા લાગી. ભોલેનાથે કહ્યું, હે નારદજી, ભાઈ બહેનનો પ્રેમ અનમોલ હોય છે. તેમાં જો થોડા સમય માટે દરાર આવે તો પણ તે ફરી ભરાઈ જાય છે, જેમ મોહન અને ચિત્રા વચ્ચેની દરાર ભરાઈ. દેવયાનીની શ્રદ્ધાથી મોહન ફરી ધનવાન બન્યો અને ચિત્રાની આંખો પરની માયાની પટ્ટી મોહને મોજડી દ્વારા દૂર કરી. આખરે બધું ઠીક થઈ ગયું. જો કોઈ વ્યક્તિ દિલથી કંઈ ઈચ્છે તો ઈશ્વર હંમેશા તેની મદદ કરે છે. નારદજીએ કહ્યું, પ્રભુ, આ કથા સદ્ગુણોથી ભરપૂર છે. તમે મને આ કથા સંભળાવી તે માટે હું તમારો હંમેશા આભારી રહીશ. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.